નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. વિશેષ રજૂઆત નિસર્ગ ઓપીડીમાં સ્વાગત છે આપનું. આયુર્વેદ એ સૌથી જૂની અને સૌથી અક્ષર ચિકિત્સા પદ્ધતિ છે અને તેને જ લઈને છે આ વિશેષ રજૂઆત. તો આ વિશેષ રજૂઆત નિસર્ગ ઓપીડીમાં અમે દર વખતે અલગ અલગ રોગ વિશેની જાણકારી આપ સુધી પહોંચાડતા હોઈએ છીએ અને આજે વાત કરીશું સાયટિકા વિશે. ગૃધ્રસી નામની નાડી કમરના પાંચમા અને ત્રિકના પહેલા મણકાની વચ્ચે આવેલી છે. શરીરની સૌથી લાંબી આ ગૃધ્રસી નાડી મણકા વચ્ચેની ગાદી ઘસાવાથી દુખે છે. નાડીના નામ પરથી જ આ તકલીફને ગૃધ્રસી કહેવામાં આવે છે. લોકભાષામાં રાંઝણ તરીકે અને મેડિકલમાં સાયટિકા કહેવાય છે. સાયટિકા નામ પણ સાયટિક નર્વ એટલે કે ગૃધ્રસી નાડી પરથી પડેલી છે. આ રોગનું દર્દી ગીધની જેમ ખોંડગાતું ચાલતું હોવાથી ગૃધ્રસી કહેવાય છે. કમરથી શરૂ કરી સાથળ, ઢીંચણ, પિંડીના પાછળથી એડી સુધી દુખાવો નીચે તરફ જતો અનુભવાય છે. લાંબો સમય બેસવાથી, અતિશય ચાલવાથી આ તકલીફ થઈ શકે છે. પગ લપસવાથી કે કમર પર આઘાત લાગવાથી આ રોગ થઈ શકે છે. કમરમાં દુખાવો, પગમાં ઝંઝણાટી કે ખાલી ચડવી વગેરે લક્ષણો થઈ શકે. વધતી ઉંમર, કેલ્શિયમની ખામી કે નબળાઈને કારણે મણકાઓ ખસવાની તકલીફ પણ થઈ શકે છે. પારિજાતના 5-10 પાનનો ઉકાળો કે રસ સાયટિકાની ઉગ્ર તકલીફને પણ મટાડે છે. સરગવા, મેથીનો સૂપ નિયમિત પીવાથી આ રોગમાં રાહત આપે છે. કિડનીને નુકસાન કરતી પેઇનકિલર કરતા આયુર્વેદની ગુગળયુક્ત દવાઓ શ્રેષ્ઠ છે. ગૃધ્રસી રોગમાં કટિબસ્તી અને બસ્તીકર્મ નામની પંચકર્મ સારવાર સચોટ ઈલાજ છે. નિષ્ણાંત વૈદ્યની સલાહ અનુસાર નિસર્ગના વાત ગંજાકુશ રસ, ત્રયોદશાંગ ગુગળ, નરગુડી ઘણવટી વગેરે ઔષધિ લેવા જોઈએ. તો આ રોગ વિશેની આજે માહિતી મેળવીશું આ વિશેષ કાર્યક્રમમાં. અને નિસર્ગ આયુર્વેદમના વૈદ્ય રાજેશ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ વર્ષોથી આયુર્વેદ સારવાર કરી રહ્યા છે. સ્વાગત છે આપનું રાજેશભાઈ. ખાસ કરીને આપણે જ્યારે આજે સાયટિકા વિશે વાત કરવાના છે. સાયટિકા એટલે રાંઝણ પણ કહેવાતું હોય છે. સૌથી પહેલા તો આ રોગના લક્ષણો વિશે કેટલીક વાત કરીએ. હા, સાયટિકા નામ આપણે જે અહેવાલમાં અત્યારે જોયું કે સાયટિક નવ ઉપરથી પડેલું છે અને એ જ નામકરણ આયુર્વેદમાં પણ ગૃધ્રસી નાડી કહેવામાં આવેલી છે. આખા શરીરની સૌથી મોટી ચેતા, સૌથી મોટી નાડી જે કહેવાય એ આ છે કે કમરના અંદરથી એટલે L5 અને S1 લંબો સેક્રલ જોઈન્ટ અથવા આયુર્વેદની ભાષામાં કહીએ તો કટી અને ત્રિક પ્રદેશ, ત્યાંથી એક નાડી નીકળે છે, ચેતા નીકળે છે, છેક પગના એડી સુધી જતી હોય. અને એ જે ઈજા થાય છે એનું નામ જે છે અને તકલીફ જે થાય છે, રોગ થાય છે, એનું નામ ગૃધ્રસી રોગ કહેવાય છે. હા, આવી રીતે એમાં તકલીફ જોવા મળતી હોય. બંનેમાં નામકરણ મેડિકલ ભાષામાં અને આયુર્વેદમાં બંનેમાં એ રોગનું નામ સાયટિક નવ છે ને એની ઉપરથી એનું નામ સાયટિકા પડ્યું, અને આયુર્વેદમાં પણ ગૃધ્રસી નાડી છે ને એની ઉપરથી એનું નામ ગૃધ્રસી પડ્યું. બરાબર છે. ખાસ કરીને આ રોગ વિશે જે આપ વાત કરી રહ્યા છો, દર્દીને કેવી રીતે ખબર પડે કે આ પ્રકારનો રોગ તેમને થયો છે, આ રોગથી તેઓ ગ્રસ્ત છે? સામાન્ય રીતે જે દુખાવો થતો હોય છે આ રોગમાં, એમાં કમરના ભાગેથી દુખાવો થઈ અને નીચેની તરફ જાય. મોટે ભાગે એક બાજુ દુખાવો થાય, એટલે બંને પગમાં તકલીફ નથી થતી. કમરમાં પણ દુખાવો થાય છે, પણ એ દુખાવો ત્યાં ખાલી સ્થિર ન રહેતા નીચેની તરફ ગમન કરે છે, નીચેની તરફ ડાઉન સાઈડ જાય છે. અને એ દરમિયાન કેવું હોય કે કમરથી માંડી અને સાથળનો જે પાછળનો ભાગ હોય છે, ઢીંચણનો પાછળનો ભાગ છે, પિંડીનો પાછળનો ભાગ છે અને છેક પગની એડી સુધી, એટલે પાછળના ભાગે એ દુખાવો છે કમરથી નીચે તરફ જતો હોય એવું દર્દી અનુભવે. ઝંઝણાટી થાય, ખાલી ચડે, ચાલવામાં તકલીફ પડે, પગ વાળવામાં તકલીફ પડે, આ બધા લક્ષણો હોય તો એ શંકા વ્યક્ત કરવી જોઈએ અને કદાચ સાયટિકાની કે ગૃધ્રસીની તકલીફ હોઈ શકે છે. બિલકુલ રાજેશભાઈ, જે રીતે આપણે રોગોના લક્ષણ કયા છે કે પગમાં ઝંઝણાટી થવી, ચાલવામાં તકલીફ પડવી કે પગ વાળીને બેસવામાં પણ જ્યારે તકલીફ પડતી હોય છે, શરૂઆતથી આ બધા લક્ષણો જોવા મળતા હોય છે કે શરૂઆતમાં થોડા હલકા લક્ષણો હોય અને ત્યારબાદ જો ધ્યાન આપવામાં આવે તો તે વધારે ગંભીર સ્વરૂપ લઈ લે?
હા, આટલું કદાચ બધા લક્ષણો શરૂઆતમાં જોવા ન પણ મળે. ખાલી કમરનો દુખાવો હોય અને કેટલીક વખત ફક્ત પગની આંગળીઓમાં ઝંઝણાટી આવે, છેલ્લી 2 આંગળી હોય કે 3 આંગળી હોય તો એમાં ઝંઝણાટી આવે, આવું ખાલી લક્ષણ જોવા મળી શકે. અને એકલો કમરનો દુખાવો એટલે નીચે તરફ જતો હોય એવું ફીલ ના થાય, પણ એની સાથે સાથે કમરના દુખાવાની સાથે ફરિયાદ એવી કરે દર્દી કે મને પગની આંગળીઓમાં પણ ઝંઝણાટી થાય છે, તો પણ આ તકલીફ હોઈ શકે છે. એટલે એના માટે એક એક્સરે પડાવવાનો હોય અને વધારે નિદાન માટે એની તપાસ થાય ત્યારે એ ખબર પડી શકે કે આ રોગનું નિદાન થઈ શકે છે. બિલકુલ. અને નિદાન થયા બાદ ઉપચારની જે પદ્ધતિ છે તે ખૂબ લાંબી હોય છે. ક્યોરેબલ આ રોગ છે કે પછી વધારે લાંબો ચાલી શકે? હા, અને રોગની સામાન્ય હોય અવસ્થા, મધ્યમ અવસ્થા હોય કે ગંભીર અવસ્થા હોય, તો મધ્યમ અથવા ગંભીર હોય તો સામાન્ય રીતે મેડિકલ સાયન્સમાં એનું ઓપરેશન કરવાનું કહેતા હોય છે. પણ મારું ખાસ દર્શક મિત્રોને કહેવું છે કે આ રોગને અને લગતા પણ પ્રશ્નો જો આપને પૂછવા હોય તો પૂછી શકો છો, ને એ સિવાયના પણ પ્રશ્નો આપણે આયુર્વેદ, તમારે જો એના સારવાર વિશે માહિતી લેવી હોય તો તમારા પ્રશ્નોની રજૂઆત કરી શકો છો. આ રોગની અંદર ઓપરેશનથી ચોક્કસ આયુર્વેદ સારવાર બચાવી શકે છે. એટલે આ સારવાર વિશેની હજી પણ વાત કરવી છે, પરંતુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. हेलो, हाँ जी. जो डॉक्टर साहब कहते हैं मेरे जो पेट की जानिए जिन्हें अपने भूकंप की खेच आती पेड़ में, उसके बारे में कुछ बोल सकता है? हाँ, थोड़ा सा आप फिर से रिपीट करना. हेलो. हाँ, फिर से जरा बोलना आपका. मेरी जान और पेटी में खेच आती है, जैसे तो पूरा मेरी भी हुआ था नहीं, जैसे खेच आती है मेरे पेड़ में. पैर में बारे में जानना मुझे आपसे. पैर में सूजन आती है? सूजन में खेच, जैसे खेच आती है, जैसे खेच आती है समस्या एक ही पैर में हो रहा है? दोनों पैर में. दोनों पैर में हो रहा है? हेलो. हाँ, दोनों पैर में होता है. दोनों पैर में. आपकी उम्र कितनी है? 42 के आसपास. हाँ, 42 है. कितने समय से हो रहा है? कम से कम 1 साल से हो रहा है. अच्छा, आप कहीं फिसल गए थे, कहीं लगा था, कोई अकस्मात वगैरह ट्रॉमा हुआ है कुछ? नहीं होता कुछ नहीं. कल मैं जैसे ड्राइविंग करता हूँ ज्यादातर, बैठे रहने में आता, मुझे ड्राइविंग करता हूँ. हाँ, चलने में दिक्कत आती है? में दिक्कत नहीं आती, बाकी जैसे बैठ के उठता हूँ जैसे उठा नहीं जाता है. ओके, खड़े रहने की दिक्कत हो रही है. मैं आपको 2 औषधियां लिखवा रहा हूँ. एक एकांगवीर रस आती है, इसमें से 1 गोली लेनी है. दूसरी एक आती है त्रयोदशांग गुग्गुलु, उसमें से भी 2 गोली लेनी है. तो 1 + 2 मतलब ऐसे 3 गोली सुबह और शाम को खाली पेट गर्म पानी के साथ आपको लेना है. और हो सके तो निर्गुंडी पत्र आता है, जिसको गुजराती में नगोड़ बोला जाता है, संस्कृत और हिंदी में इसको निर्गुंडी पत्र बोलते हैं. तो उसका काढ़ा अगर वो ताजा पन्ने मिल जाते हैं आपको, नहीं तो हमारे यहाँ से भी कुरियर से आप दवाई मंगवा सकते हैं. तो निर्गुंडी पत्र का काढ़ा बना के आपको पीना है, वो बहुत अच्छा फायदा करेगा. 2.5 से 3 महीने के लिए कोर्स करना चाहिए. બિલકુલ. એમની જે આ તકલીફ છે તેમાં એમને નિદાન મળ્યું હશે, અને જો વધુ તકલીફ હોય તો એ આપનો પણ સંપર્ક કરી શકે છે. અને દર્શક મિત્રો, આપને પણ જણાવવાનું કે આપને પણ આયુર્વેદને રિલેટેડ અથવા સાયટિકાને રિલેટેડ કોઈ સવાલ પૂછવો હોય તો આપ અત્યારે અમને ફોન પણ કરી શકો છો. અમારો ફોન લાઈન અત્યારે તમારા માટે ચાલુ છે. આપણે ઉપચાર વિશે રાજેશભાઈ ખાસ કરીને વાત કરી રહ્યા હતા. હા, સામાન્ય રીતે આનો સાયટિકાનો જે ઉપચાર છે એ 2 રીતે થતો હોય છે. એક સ્થાનિક લેવલે થાય છે અને બીજો એક જે છે એ પંચકર્મની બસ્તી કરવાની હોય છે. હા, કોઈ કોલર મિત્રો હોય તો મને કહેજો. ના, હું જણાવીશ, આપની વાત કરો. જે છે એમના કેટલીક ઔષધિઓ લેવાની હોય છે. હમણાં જેમ આપણે એક દર્શક મિત્ર હતા, એમને તકલીફ હતી તો એના વિશે વાત કરી. તો કેટલીક ગળવાની દવાઓ આવે છે, ક્યારેક ઉકાળા પણ લેવાના આવતા હોય છે. અને જો વધારે તકલીફ હોય, ગંભીર હોય, એટલે 3જું સ્ટેજ હોય અને ખૂબ નસ દબાતી હોય, વચ્ચેની ગાદી સાવ ઘસાઈ ગઈ હોય અને પેશન્ટને ચાલવામાં પણ તકલીફ પડે કે કદાચ 10 ડગલા ભરવા હોય તો પણ તકલીફ પડતી હોય, તો સામાન્ય રીતે એલોપેથી સાયન્સમાં એનું ઓપરેશન કરાવવાની સલાહ મળતી હોય છે. પણ મારી દર્શક મિત્રોને ખાસ કહેવું છે કે આયુર્વેદ સારવારથી શરૂઆતથી જો તમે સારવાર કરશો તો કદાચ 1.5, 2 અથવા 2.5, 3 મહિનામાં આના તકલીફમાંથી તમે બહાર નીકળી શકો છો. કેટલીક સાઈડ ઇફેક્ટ ઓપરેશનની થતી હોય છે, એની આપણે વાતચીત કરીશું. પણ આયુર્વેદિકની ઔષધિઓ તમને ચોક્કસ આ રોગમાંથી કાયમ માટે મટાડી શકે છે. ખાવા પીવામાં ખાસ કરીને આ પ્રકારની જ્યારે તકલીફ થઈ હોય તો શું વધારે ધ્યાન રાખવું જોઈએ? એનાથી કોઈ ફરક આવી શકે છે? હા, ખાવા પીવાની ઉપર ચોક્કસ આયુર્વેદ છે, એટલે આયુર્વેદનો બીજો પર્યાય જેવું કહેવાય કે પરેજી જ વધારે હોય. જી જી. એક કોલર છે આપણી સાથે, સોનાક્ષીબેન જોડાયા છે. હેલો. हाँ जी, अपनी बात जनाओ. हाँ, मेरी सास के घुटनों का दर्द उतर नहीं रहा है. जी. कितने समय से है?
ऐसे तो हम 10-11 साल से, पर अभी सीढ़ियों से गिर गई थी तो अच्छा। उसके बाद ज्यादा हो गया। दोनों घुटनों में दर्द है, एक ही घुटनों में? नहीं, दोनों घुटनों में। दोनों घुटनों में है। 10-15 साल से है तो आप पेन किलर की बजाय आयुर्वेदिक औषधियों का सहारा लीजिए। और गिर जाने के बाद ज्यादा तकलीफ हो रही है? उसमें यानी घुटनों में नहीं, हाथ में उस वजह से दर्द। अच्छा अच्छा, घुटनों के साथ हाथ में भी दर्द शुरू हुआ है? हाँ। हाँ, कब्ज रहती है आपको? नहीं, कब्ज नहीं होती। हाँ, तो मैं 2 गोली और एक काढ़ा लिखवाता हूँ और एक मालिश के लिए एक तेल लिखवाता हूँ, आप लिख लेना। एक योगराज गुग्गुलू करके गोली आती है और दूसरी आती है नवजीवन रस। तो योगराज गुग्गुलू और नवजीवन रस दोनों में से 2 गोली लेनी है। कुल मिला के 4 गोली होगी। सुबह शाम गर्म पानी के साथ लेनी है। ऊपर महाराष्ट्रादि क्वाथ एक भूका आता है वनस्पति का, उसको उबाल के फिर उसको छान के पीना है। और वहां मालिश के लिए धन्वंतर तेल आता है, तो धन्वंतर तेल का वो सर्कुलर जैसे वो राउंड मसाज करना है और मसाज करने के बाद सिकाई करनी है। ये रेगुलर करना है, 4 से 5 महीने के लिए आपको करने के लिए सलाह देते हैं। और यही औषधियां हमारे यहाँ से मंगवानी है तो कुरियर से आप मंगवा सकते हैं। રાજેશભાઈ, આપણે વાત કરી રહ્યા હતા ખાવા પીવામાં શું ચરી પાડવી જોઈએ ખાસ? હા, સાયટિકાના દર્દીએ બહુ જ મહત્વની વસ્તુ છે કે ઠંડકવાળી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ। ફ્રીજમાં રાખેલી ઓવર રેફ્રિજરેટ બધી વસ્તુઓ હોય કે અતિશય ઠંડુ પાણી, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ફ્રીજમાં રાખેલા દહીં, દૂધ અથવા ફ્રૂટ હોય તો ઠંડકવાળી વસ્તુથી છે એ નાડી વધારે સંકોચાય છે, વધારે દબાય છે અને દર્દીને અત્યંત પીડા અનુભવાય છે। એટલે ઠંડક, બહારની વાતાવરણની ઠંડક પણ એને તકલીફમાં વધારો કરી શકે છે કે શિયાળા જેવી ઋતુ હોય, ચોમાસામાં અતિશય ઠંડક વધી ગઈ હોય તો પણ આ તકલીફને વધારે છે। એટલે ઠંડક જે છે એ એનાથી બચવું જોઈએ। ગરમ મસાલા, ગરમ પાણી અને તીખા પદાર્થો થોડા હોય તો એ દર્દીને રાહત આપતા અનુભવાય છે। એટલે ગરમ પાણી પીવું, ચા, દૂધ, કોફી વગેરે ગરમ પીણા વધારે સારા। ઠંડકવાળા પીણાને ત્યાગ કરવાનો અને ગરમ પીણાઓનો વધારે ઉપયોગ કરવાનો, આ એમાં બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। રાજેશભાઈ, તમે જે વાત કરી કે ઠંડા પદાર્થો ખાવાથી પણ આ તકલીફ વધી શકે છે, તો ઋતુચક્ર પણ અસર કરશે આ દુખાવામાં? હા, ઋતુચક્ર ચોક્કસ અસર કરી શકે। શિયાળા જેવી ઋતુમાં જે છે એ એટલું બધું સ્પાઝમ આવે અને સંકોચ આવે છે કે ઓલરેડી ત્યાં નસ દબાઈ રહી છે અને એમાં પાછું સંકોચ આવે છે, એટલે એને કારણે જે પેઇન છે એ એગ્રેવેટ થાય છે, દુખાવો વધી જાય છે। અને એ દરમિયાન ખાસ કરીને કેટલાક ગરમ પદાર્થો, ધારો કે આપણે રૂટીન ખોરાક છે તો દર્શક મિત્રોને કઈ એકલો સરગવાનો સૂપ તમે પી શકો। સરગવો અને સાથે મેથીના પાંદડા હોય તો એનો પણ મિશ્ર કરી અને એનો ઉકાળી અને એનું સરસ આપણે જેમ ગરમ વેજીટેબલ સૂપ ને બધું બનાવતા હોઈએ તો સરગવા મેથીનો સૂપ જે છે બનાવેલો હોય એના ઉપર કાળા મરીનો ભૂકો થોડો નાખી શકો, સૂંઠનો પાવડર પણ નાખી શકો અને જો નિયમિત લેવામાં આવે તો ખૂબ જ રાહત આપે છે અને દર્દીને એ જે પીડા થઈ રહી છે એમાંથી ઘણી રાહત અનુભવતું હોય છે। ચિકિત્સા પદ્ધતિ, ખાસ કરીને દરેક ચિકિત્સા પદ્ધતિ પોતાની રીતે ઉત્તમ હોય છે, પરંતુ એલોપેથીની દવાઓ ખૂબ લાંબા સમય લેવાથી કિડની પર પણ વધારે અસર થતી હોય છે, તો એના બદલે આયુર્વેદનો સહારો લેવો જોઈએ। અને એમાં પણ આવા જ્યારે હઠીલા રોગ, સાયટિકા જેવા રોગ થયા હોય તો કેટલું વધારે અસર સાબિત થાય છે, આયુર્વેદ વધારે લાભકારક સાબિત થાય છે? હા, આયુર્વેદ સારવાર જે છે એક તો પહેલી વાત કે ઓપરેશનથી બચાવે છે। ધારો કે આપણે ઓપરેશનની વાત કરીએ કે શરૂઆતમાં પેઇન કિલર લીધી, કિડની પર અસર કરે છે એ વાત તો ખરી, પણ જો ઓપરેશન કરાવવામાં આવે ને તો સ્પાઇન સર્જરીની અંદર અત્યારે ઇન્ટરનેશનલ લેવલે લગભગ 20-24% સુધીની મેજર સાઇડ ઇફેક્ટ થતી જોવા મળે છે। એટલે ધારો કે કમરનું તકલીફ હોય અને જો કમરનું દર્દી હોય એ ઓપરેશન કરાવે છે મણકાનું, તો કાયમ માટે નસ કપાવાથી, એ નસ કપાવાને કારણે કોઈ કોલર મિત્ર છે? જી જી, એક દર્શક મિત્ર છે, રૂપલબેન। હેલો। હેલો, હા જી, આપની વાત જણાવો। હા, મને છે ને પગની, જમણા પગનો આખો કમરથી નીચે સુધીનો છેક એડી સુધીનો મને આખો પગ 2-3 દિવસથી દુખે છે, 3-4 દિવસથી। અચ્છા, 3-4 દિવસથી જ દુખે છે અને પગમાં મચકોડ આવ્યું તો કે એવું કઈ થયેલું છે? ના, એવું પણ નથી થયું। અને ઉંમર કેટલી છે? ઉંમર મારી 50। ઓકે, તો હું અત્યારે હાલ તમને 2 ઔષધ સૂચવું છું અને દિવસમાં 3 વખત લેવાના છે। ફક્ત 5 થી 7 દિવસ લેવાથી તમને આ ફાયદો થઈ શકે છે। કદાચ ન થાય તો 15 દિવસ સુધી પણ લઈ શકો છો, પણ કાયમ તમને મટી જશે, કેમ કે શરૂઆતથી જ તમે જો આયુર્વેદ સારવાર લેશો તો બહુ લાંબો ટાઈમ લેવાની જરૂર નહીં પડે।
એક વાત ગજાંકુશ રસ નામનું એક ગોળી આવે છે ને બીજી એક આવે છે ત્રયોદશાંગ ગુગળ. તો બંનેમાંથી બે ગોળી સવારે, બપોરે અને સાંજે નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે. અને જો માલિશ કરવું હોય તો એ ભાગમાં જ્યાં તમને નસ ખેંચાય છે કમરના ભાગે ત્યાં સહચરાદી તેલ આવે છે, સહચરાદી તેલથી માલિશ કરવાનું છે. ખૂબ સરસ ફાયદો આપણને 2-3 દિવસમાં જ જોવા મળશે. રાજેશભાઈ, એલોપેથીથી વધુ સારી રીતે આપણે આયુર્વેદનો ઉપયોગ કરી આપણે જે વાત કરતા હતા કે ઓપરેશન છે એની કેટલીક સાઈડ ઇફેક્ટ હોય છે. ધારો કે એ નસ કપાઈ જાય તો મેં આટલા 23-24 વર્ષની મારી અનુભવમાં મેં જોયું છે કે મણકાના ઓપરેશનની જે ગંભીર આડઅસરો જે જોવા મળે કે મૂળ દર્દ તો કદાચ નથી મટ્યું હજી, પણ એ સાથે નસ કપાવવાથી ઝાડો અને પેશાબનો કંટ્રોલ દર્દી કાયમ માટે ગુમાવી દે છે. હવે ધારો કે 40 વર્ષની ઉંમર હતી ને ઓપરેશન કરાવ્યું અને સ્ત્રી હોય કે પુરુષ હોય તો એટલી બધી એને પોતાને થાય છે કે પોતાની જાતને રૂમમાં બંધ કરી દે છે, કેમ કે એને પેડ પહેરીને ફરવું પડે છે, યુરિનનો કંટ્રોલ કાયમ માટે ગુમાવી દે છે, કાયમ માટે ઝાડા પરનો કાબુ ગુમાવી દે છે. અને આ નાની મોટી આડઅસર નથી હોતી, 20 થી 22% લોકોને આ થઈ શકે છે. અને બીજી એક વસ્તુ છે કે હેમિપ્લેજિયા કે પેરાપ્લેજિયા, કોઈ પણ એક પગમાં કાયમ માટે લકવો થઈ શકે. એટલે જે મોટર સિસ્ટમ છે એને જે ચેતાઓ હોય એની સાથે જો કપાઈ જાય અને એને કારણે શું થાય છે કે આખો કાબુ જે છે એ ત્યાંથી પરમેનન્ટલી એ લોસ થઈ જાય છે. અને એને કારણે સાઈડ ઇફેક્ટ છે એવું હોય કે વનવે જેવી વસ્તુ છે કે પાછું નથી પડી શકાતું. એટલે દર્શક મિત્રોને કહું છું કે શરૂઆતથી આયુર્વેદ સારવાર કરશો તો આયુર્વેદ તો કામધેનુ ગાય છે, અમૃત છે, હંમેશા તમને અમૃત આપવા માટે છે. થોડું કદાચ 15 દિવસ કે 20 દિવસ, મહિનો 1.5 મહિનો લેટ થશે, પણ કાયમ માટે તમને જડમૂળથી કાઢી શકે છે રોગને. બિલકુલ. એક અન્ય કોલર છે આપણી સાથે. હેલો જી, આપનો સવાલ જણાવો. અચ્છા, બંને પગમાં છે કે એક જ પગમાં છે? એક પગમાં વધારે, એક પગમાં ઓછી. કેટલા વર્ષથી છે? 10-15 વર્ષથી. હા, અને ચાલવાની કેપેસિટી કેટલી ઓછી થઈ ગઈ છે? ચાલવાથી વધારે દુખે, પગ ઉપાય નહીં બહુ. અચ્છા, અને નીચે પલાઠી વાળીને બેસી શકાય છે? હા, પલાઠી વાળીને બેસી શકાય, પણ પાછું ઊભું થવાનું તકલીફ. બરાબર છે. તો હું તમને પંચકર્મની એક સલાહ આપું છું. શક્ય બને તો આજુબાજુમાં જ્યાં પંચકર્મ સારવાર થતી હોય ત્યાં કટિબસ્તી નામની સારવાર કરાવી જોઈએ. 10 વર્ષ જૂનો રોગ છે એટલે થોડોક સમય લાગી શકે છે અને અંદાજે લગભગ 4 થી 5 મહિના સુધી ઔષધ સારવારની સલાહ આપું છું. ઔષધોના નામ તમે નોંધ કરી લેશો. એક મહાવાત વિધ્વંસ રસની 2 ગોળી લેવાની છે અને એની સાથે રાસનાદી ગુગળની પણ 2 ગોળી લેવાની છે. બંનેમાંથી 2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની અને ઉપર રાસના સપ્તક ક્વાથ આ નામનો ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. પંચકર્મ સારવારમાં જો તમે 5 થી 7 દિવસ માટે દરરોજ તમારે 1.5 કલાક માટે જવું જોઈએ. એ કાં તો કટિબસ્તી પણ થઈ શકે અને પત્રપિંડ સ્વેદ નામની એક સારવાર થાય છે. આ ઓપરેશનમાંથી ચોક્કસ તમને બચાવી શકે છે અને આ ઔષધો અમારે ત્યાંથી કુરિયર દ્વારા તમે મંગાવી શકશો. આપણે ખાસ કરીને રાજેશભાઈ વાત કરી રહ્યા હતા કે આયુર્વેદમાં તેના ઉપચાર જે છે જડમૂળથી રોગને નાશ કરે છે. આપણે ખાસ કરીને સાયટિકાની જ્યારે આજે વાત કરી રહ્યા છે, પડી જવાથી કે અચાનક જ કોઈક એવો આઘાત લાગવાથી જે તકલીફ થાય છે, પરંતુ બેસવાની જે પોસ્ચર હોય છે, ઘણા લોકોનું હવે બેઠાડું જીવન પણ થઈ ગયું છે, બેસીને કલાકો તમારે ઓફિસમાં કામ કરવું પડતું હોય છે. આ બધા પણ કારણો ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈ શકે આ રોગ પાછળ? હા, ચોક્કસ હોઈ શકે. બેસવાનું પોસ્ચર બહુ જ મોટો આમાં ભાગ ભજવી શકે છે કે ધારે કે ઘણી કોઈ ડ્રાઈવર વાળી વ્યક્તિ હોય, લાંબુ આખી રાત મુસાફરી કરવાની છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, ઘણા બધા ઓફિસ ટાઈપમાં બેસવાનું કામ હોય, ખૂબ કામનો બોજો રહેતો હોય, તો એવા લોકોને ખાસ આપણે સલાહ આપીએ છીએ કે તમે કમસે કમ પોતાની જગ્યા પર 1 થી 1.5 કે 1.5 કલાક થાય ને એટલે જે સર્ક્યુલેશનમાં જે બાધા થઈ રહી છે તો ખાલી તમારી જગ્યા પરથી ઊભા થઈ જાઓ. 20 થી 40 સેકન્ડ જ, અડધી જ મિનિટ, કોઈ ટાઈમ બગાડવાનું નથી, બીજું કશું જ કરવાનું નથી. ખાલી પોસ્ચરને તમે સહેજ ઊભા થઈ અને રિલેક્સ કરી નાખો. મસલ રિલેક્સ થઈ જશે, એ ચેતાઓ રિલેક્સ થઈ જશે અને પાછા તમે બેસશો તો તમે આ તકલીફમાંથી થવામાંથી બચી શકો છો. એટલે પોસ્ચરને પણ સીધું રાખવું જોઈએ, શક્ય બને ત્યાં સુધી સ્ટ્રેટ બેસવાની કોશિશ કરવી જોઈએ. અને વિકૃત આસન જે છે ને, વિકૃત આસનની આયુર્વેદમાં ના પાડેલી છે. એટલે પગ ત્રાસો રાખીને, બહુ વિકૃત અવસ્થામાં રાખીને, હંમેશા આમ પેલું રાખીને કરેલું હોય તો એવી આવી નસોની કોઈ પણ તકલીફ થઈ શકે છે, ઈજાથી પણ થઈ શકે છે. ધારો કે આપણે એવી લપસણી ભૂમિ હોય, ખાડા ટેકરાવાળી જમીન હોય, કાંકરાવાળી જમીન હોય અને આપણે ધ્યાન રાખ્યા વગર વધારે સાહસ, વધારે જોખમ કરીએ અને ધારો કે પગમાં મચકોડ આવે તો ફરીથી એ તકલીફમાં ત્યાં થઈ શકે છે અને નસ ખેંચાવાથી આવી પણ તકલીફ થઈ શકે છે. આજે સૌથી લાંબી ગૃધ્રસી નાડી સાથે જોડાયેલો આખો આ રોગ છે. એક વખત આ રોગ થયા બાદ સારવાર આપણે આયુર્વેદની લઈએ છીએ તો તેનાથી એ નાડીમાં જે છે તકલીફ એ ક્યોર થઈ જાય છે કે કેવી રીતે તેની સારવાર
સારવાર થતી હોય છે? હા, આમાં 3 તબક્કાની સારવાર હોય. શરૂઆતની અવસ્થા હોય ને તો 2 મણકાની વચ્ચે ગાદીનો ભાગ હોય છે અને એ ગાદી સ્મૂથ હોય છે, વચ્ચે ચિકાસ હોય છે, એનું ન્યુક્લિયસ હોય છે અને એને કારણે શું છે એકદમ સરસ લુબ્રિકેટિંગ થયેલું હોય ને એટલે નસની ઉપર દબાણ નથી આવતું. પણ કેટલાક કારણોસર મધ્યમ અથવા ગંભીર અવસ્થા હોય તો ગાદીનો ભાગ ઘસાતો જાય અને ઘસાતો જવાના કારણે જે નસ હોય છે ને એની ઉપર દબાણ આવે છે. જી જી બિલકુલ. અને દબાણ આવે. કોલર સાથે વાત કરી લઈએ. પરેશભાઈ છે ફોન લાઈન પર. હેલો. હેલો. હા પરેશભાઈ, જણાવો. પથરી માટે પૂછી શકશો? જી જી હા. જી. હેલો. પૂછો બોલો. હેલો. હા બોલો, તમારું રજૂઆત કરો. અચ્છા રમેશભાઈ, હા બોલો. હવે મને 9 mm ની પથરી છે. એટલે કિડનીમાં છે કે કોથળીમાં છે? કિડની ઉપર છે. યુરિનની નળીમાં આવી ગયેલી છે. અચ્છા, યુરેટરમાં આવી ગઈ છે. હાજી. દુખાવો બહુ થાય છે? નહીં, દુખાવો નથી થતો. અચ્છા, ક્યારેય નથી થયેલો? દુખાવો થયો છે એક વખત, પણ મેં પછી પેઇન કિલર થી ને બધું ટૂંકમાં બરાબર છે. મેડિસિન. પેશાબ અટકીને આવે છે? લાલાશ પડતો કે પીડાશ પડતો પેશાબ આવ્યો છે? એવું કઈ નથી થતું. બરાબર એવું છે. કઈ નથી. એક જ પથરી છે કે બીજી બધી પથરી છે વધારે? 9 mm બાજુ 2 mm છે. બરાબર છે. અચ્છા, 9 mm છે અને બીજી 2.5 mm છે. હાજી. હા, 2 પથરી છે. હું તમને આયુર્વેદ સારવારની સલાહ આપું છું. મારી 23 વર્ષની લાઈફમાં મેં લગભગ 800 એવા દર્દીઓને 12 mm સુધીની પથરીઓ આપણે ઔષધથી ઓગાળી અને બહાર કાઢેલી છે. જેમ એક રજકણ ભેગા થઈ અને પથરી જામે છે એવી રીતે એક રજકણને આપણે છૂટા પાડીએ છીએ અને એ છૂટી પડી શકે છે. ઔષધોના નામ નોંધ કરી લેશો અને પાવડર તમારે લેવાનો છે. જેમાં 3 વસ્તુ મિશ્ર કરવાની છે. એક પાષાણ ભેદ, પાષાણ એટલે પથ્થર અને ભેદ એટલે તોડી નાખવું. તો પથ્થરને પણ રજકણ કરી અને તોડી નાખે એવી પાષાણ ભેદ નામની વનસ્પતિ, એનું પાવડર 100 ગ્રામ લેવાનો. ગોક્ષુર ચૂર્ણ આવે છે 100 ગ્રામ લેવાનું અને હજરુલ યહૂદ પિષ્ટી એમાંથી 20 ગ્રામ લેવાનું. આ ત્રણેય મિશ્રણ તૈયાર કરી 1 ચમચી પાવડર સવાર સાંજ ખાલી પેટે તમારે ફાંકી જવાનો છે. પાણીમાં ઓગાળીને પણ લઈ શકો, સીધી ફાંકી પણ કરી શકો છો. અને ક્ષારવાળી વસ્તુઓનો તમારે ત્યાગ કરવાનો છે. શક્ય બને તો એકલા ઘઉંને બદલે જવ અને ઘઉં એ બંનેનો લોટ મિશ્ર કરી એની રોટલી ભાખરી તમે બનાવશો રૂટીન લાઈફમાં તો ખૂબ સરસ ફાયદો થાય. અને આ ઔષધો ક્યાંક મળવા અઘરા હોય છે તો અમારે ત્યાંથી મંગાવી શકો, અથવા 6 શાખાઓ આપણે નિસર્ગની છે ગુજરાતમાં, તો ત્યાંથી પણ તમે મંગાવી શકશો. રાજેશભાઈ, આપણે આ નાડી વિશે વાત કરી રહ્યા હતા. હા, એ જે નાડી છે એના કારણોની આપણે વાત કરતા હતા કે એવા ઓપરેશનની પણ ક્યાંક ગંભીર આડઅસર થાય છે અને એના કેટલાક કારણો એવા છે કે ઉંમર વધતી હોય. ધારો કે ઘણા લોકોને કેલ્શિયમની ખામી વર્તાય તો મણકામાં પણ એ પોષાપણું આવી જાય. ઓસ્ટિયોપેનિયા અથવા ઓસ્ટિયોપોરોસિસ એ નામના રોગો થતા હોય છે અને એ હાડકા પોચા પડવાને કારણે પણ એ ગાદી ઉપર પ્રેશર કરી શકે અને નસ દબાતી હોય તો એને કારણે પણ આ તકલીફ જોવા મળી શકે છે. એટલે કારણો અનેક પ્રકારના છે. લક્ષણ મોટે ભાગે એવું હોય કમરના દુખાવો અને ત્યાંથી નીચેની તરફ દુખાવો ડાઉનગ્રેડ થવો, નીચેની તરફ ટ્રાન્સફર થવો, સ્થાનાંતરિત થવો, આ બહુ જ મોટું લક્ષણ છે અને એ જ લક્ષણ સાયટિક અને તરત આપણે ડાયગ્નોસિસ કરવામાં મદદ કરી શકે. એક ચોક્કસ રોગની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કોઈ એક ઉંમર પછી આ રોગ સામાન્યપણે જોવા મળતો હોય છે કે એ પ્રકારના કોઈ લક્ષણો ખરા? સામાન્ય રીતે આ 55-60 વર્ષની ઉંમર પછી વધારે જોવા મળે. પણ અકસ્માત કે ટ્રોમેટિક ઇન્જરીને કારણે જે થતું હોય તો એ ગમે ત્યારે થઈ શકે, 15-20 વર્ષે થઈ શકે ને પછી પણ થઈ શકે. કેમ કે એ અકસ્માત કે છે તો એ ઉંમરને આધારિત નથી હોતું, તો એ આગંતુક કારણ છે, તો એ બહારનું કારણ છે, નિજ કારણ નથી. આયુર્વેદમાં 2 કારણો કીધા છે, નિજ અને આગંતુક. એટલે માણસે પોતે પરેજી ન રાખી આ ડોળું ખાધું અને આદર્શ નિયમોનું પાલન ન કર્યું તો જે રોગ પોતે ભોગવવો પડે છે તો એ નિજ કારણોથી છે, પોતાના કારણોથી છે. આગંતુક છે એ બહારના કારણો છે, પૂર થયું, અકસ્માત થયો, કઈ આ થયું તો એ આગંતુક છે અને એને મનુષ્યને એની પર કંટ્રોલ નથી હોતો. પંચકર્મ અને એ તમે સારવાર વિશે જે ખાસ કરીને વાત કરી રહ્યા છો કે બસ્તી કર્મ કે કટિબસ્તી કરાવવાથી ખૂબ ફાયદો થતો હોય છે. ઘણી બધી જગ્યાઓ એવી હશે જ્યાં પંચકર્મ કરાવવું શક્ય નહીં બનતું હોય. એવા લોકો માટે ઓલ્ટરનેટ શું સુવિધા થઈ શકે? હા, તો એવા લોકો માટે આપણે ખાસ સલાહ આપીએ કે એ દર્દીએ પોતે બીજા કોઈ નજીકના સંબંધી હોય એમને તૈયાર કરવાના છે અને સહચરાદી તેલ અથવા નિર્ગુંડી તેલ એનું માલિશનો ઉપયોગ કરવાનો છે. પોતે દર્દીએ ઉલટા સૂઈ જવાનું છે અને જે ભાગમાં તકલીફ થતી હોય તો એ ભાગમાં કમરથી ઉપરથી નીચેની તરફ
અનુલોમ મસાજ કરવાની છે. ઉલટી રૂવાડાથી ઉલટી દિશામાં નથી કરવાની. કમરથી નીચે પગની પાની તરફ જતા હોય અને આખા પગને કવર થતો હોય એવી રીતે માલિશ કરવાનું છે. અને માલિશ કર્યા પછી શેક કરવાનો છે. શેક છે કમરના ભાગે વધારે કરવાનો છે, કેમ કે નસની ઉત્પત્તિ ત્યાંથી થાય છે, દબાય છે પણ ત્યાંથી જ. તો જે કમરનો ભાગ છે કપડાના ગોટાથી શેક કરી શકો, ગરમ પાણીની થેલીનો પણ શેક કરી શકો છો, ઇલેક્ટ્રિક બેગ આવતી હોય છે શેક કરવા માટેની, તો એનો પણ ઉપયોગ કરી શકો છો. પણ નિયમ એવો છે કે પહેલું સ્નેહન અને પછી સ્વેદન, એટલે પહેલું માલિશ કરવાનું અને પછી શેક કરવાનું. રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા, દર્શકોને આટલી અગત્યની માહિતી આપી એના માટે. તો નિસર્ગ આયુર્વેદમના વૈદ્ય રાજેશ ઠક્કર આપણી સાથે જોડાયા હતા અને આ સમગ્ર મામલે આપણને જાણકારી આપી રહ્યા હતા. તેમને મળીને આપ રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો, તેના માટે આપ નોંધી લેશો તેમનું સરનામું. નિસર્ગ આયુર્વેદમ 19 to 21 મારુતિ ટાવર, સેટેલાઇટ અહેમદાબાદ 15, ગુજરાત, ઇન્ડિયા. ફોન નંબર 7926752044, 7229775242, 7948915241. WhatsApp number 7227975241. મંતવ્યની વિશેષ રજૂઆત નિસર્ગ ઓપીડીમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશું. નમસ્કાર.